આ તો હેલો મિત્રો, તો અટાણે અહીંયા આપણે પૂરી માં ઉપારી વણે હે ને મારી બાસે ને તરે હે. હાઈ તે સાંજલો કર્યો જો કેવી લાગે તાતા કદા એટલું કાજુ મોરાનું થયું જ નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે ફરી તમારા મારા નવા બ્લોગમાં. તો અત્યારે 1 વાગી ગયો છે મિત્રો, અત્યારે 1:10 થઈ ગઈ છે અને અત્યારે હું આવેલો છું ભાઈ રૂમ અંદર. અને જો દશામાં બેહાડે છે. આજ ભાઈ છેલ્લો દિવસ છે, જાગરણનો દિવસ, તો આખી રાત જાગવાનું છે. અને એક વાત કહી દો, અત્યારે જો મારા પપ્પા લોટ મારે, તો મારા પપ્પા જો લોટ મરી નાખ્યું 5 કિલાનો. હજી નવરા થયા મિત્રો. અત્યારે શીતલફુઈની બધા જો પગે લાગવા આવ્યા, દર્શન કરવા આવ્યા છે મંદિરના. લાઈક પગે લાઈક હરકાય જય જય કર લે. જય માતાજી કે ઉભે ઉભે કે જય માતાજી કે ક્યાં સાંડલો કરી લીધો એલા ત્યાં કાનમાં ન હોય, એલા ગાલમાં સાંડલો કરી લીધો. ઉપર આયો કરી દો, આયો જો અહીંયા કરી દો, જો અહીંયા જો એમાંય હલી ગયા. જો આને આખું મોઢું બગાડી જાવ, કંકુ વાળું આ બાજુ આખું મોઢું બગાડી નહીં. હાઈ તે સાંડલો કર્યો જો કેવી લાગે તાતા કદા મિત્રો. બધા ઘરે વયા ગયા છે, બધા મહેમાન આવ્યા હતા. અને અત્યારે જો કાજુ બદામ મોરવા બેસી ગયા સુધારવા હું ઓલા હરખા કરવા ઝીણા કટકા કરવા બેસી ગયા, ન મેળવ્યા. તો મિત્ર અહીંયા જો ખીર બનવાનું ચાલુ છે અને અહીંયા સૂકી ભાજી બની ગઈ છે. અને આની અંદર હું આની અંદર ચણા બની ગયા. અને અહીંયા ખીરમાં નાખવા માટે કાજુ બદામ હરખા કરું છું અને પૂરી તરવાની બાકી છે. તો મિત્રો કઈ વારનું કાજુ બદામ મોરું છું તો એ હજી જો એટલું કાજુ મોરાનું થયું જ નથી. અને હજી એટલું કાજુ બાકી છે અને બદામ એમને બાકી છે. જો ક્યારે મોરા એક તો અમારા હાથે નથી હાલતા, આમ સીધા જ નથી થતા, કોઈ વાતે સીધા નથી થતા અમારા હાથ. એનું કારણ હું તમને આગળ કહીશ, બ્લોગમાં બને લીધું. આ તો હેલો મિત્રો, તો અટાણે અહીંયા આપણે પૂરી માં ઉપારી વણે હે ને મારી બાસે ને તરે હે. હા તો આ ભાઈ છે ને અહીંયા રોકાણા અને અહીંયા જો મારા પપ્પા પૂરી તરે હે. તરે હું વણે હે. હા તો આજે મેં લુગડા બદલાઈ લીધા છે, કેમ કે આજે છે જાગરણ, કેમ કે આજે આપણે આખી રાત જાગવાનું છે. તો મિત્રો ઘણા સમય પછી આપણા ભાઈ જો ફાઇનલી આપણા કાજુ ખાલી એકદમ રેડી થઈ ગયા છે. ખાલી કાજુ જ થયા છે, બદામ જો એમ નહીં, કાજુ આને કહેવાય કા, અને આને બદામ. જો બદામ આપણી રેડી થઈ ગઈ છે અને હવે કાજુ બાકી છે ખાલી. અને હવે હું તમને કહી દઉં કેટલો ટાઈમ થયો છે, એક ફેરી જોઈ લો તમે. મિત્રો જો 1 વાગે આપણે એને કામ કરવાનું ચાલુ કર્યું હતું, મતલબ આ બધું રાંધવાનું ને બધું, અને 5:30 વાગી ગયા છે. તો મિત્રો હવે વાગી ગયા છે જો 6:15 વાગી ગયા છે. અને જો માતાજીને હવે જો અહીં દશામાનો થાળ ધરાય છે અને પૂરી અને સૂકી ભાજી ને બધું અહીં પડ્યું છે ને માતાજીને ધરવાનું છે દશામાને. અને આ એમાં પપ્પા દીવા બનાવે છે. અને જો પિત્તરના થાયડા ને વાટકા બધું કાઢી લીધું છે કાંધી ઉપરથી. અને આ ભાઈ અહીંયા બેઠા છે. જો અય શું કરે છે? અહીંયા શું કરે છે? કાંઈ નહીં. શું કરે છે? શું કરે? શું કરે? લાઈક કરી દે, લાઈક કરી દે, કહી દે લાઈક કરો, કહી દે. જો લાઈક કરવાનું કહી દેજો ભાઈ, લાઈક કરી દેજો. હા, સબસ્ક્રાઇબ કરી દેજો. હા ભાઈ જો સબસ્ક્રાઇબ કરી દેજો. આવડા વાહ બેઠા શીખાડે છે. જો આ શીખાડે વાહ જે કરી દે, જા આમ કરી દે, કાઈ
શું કરે મિત્રો? દશામાનો દીવો કરવાનો છે અને હમણાં જમાડવાના છે આપણે દશામાને. તો મારી બા અત્યારે દીવો કરે. તો અત્યારે મારી બા અહીંયા દીવા હરગાવે છે અને આજે દશામાનો 10મો દિવસ છે એટલે આજે જાગરણ છે અને આ બધું થાર ચડાવવાની છે. થાર ચડાવી છીએ અમે. તો જો મિત્રો દશામાના 10 દીવા હવે આપણે હરગાવી નાખ્યા છે ને હવે થાર આપણે ધરવાનો છે દશામાને. તો આપણે થાર ધરવાનું ચાલુ કરીએ હવે આપણે. આરતી શરૂ થવાનો સમય થઈ ગયો છે. જો કેટલા બધા આવી ગયા છે મહેમાન. બધા અંદર આખો રૂમ ભરાઈ ગયો છે. તો મિત્રો 5 વાગી ગયા છે ને જો બધા અત્યારે જાગે જ છે હજી સુધી અને આરતીનો સમય થઈ ગયો છે. હું રાતે વ્લોગ બનાવી નહીં કે બધા એટલે શું કે વાતો કરતા હતા એટલે વ્લોગ ન બનાવ્યો મેં. અને હવે જો 5 વાગી ગયા ને આરતીનો સમય થઈ ગયો છે અને બીજા વયા ગયા બધા અને અત્યારે અમે એટલે આરતી કરી છે અને હવે આરતી કરીને આપણે દશામાને પધરાવા જવાના છે. તો જો દશામાં લઈ કાંઈ જાય છે હવે પધરાવા જાય છે હવે દશામાં લઈ કરીને આપણે. મિત્રો જો દશામાં પધરાવા આવ્યા ને કેટલું બધું પબ્લિક છે. હજી પબ્લિક આયલું જ આવે છે અને ઘણું બધું પબ્લિક છે દશામાં પધરાવા આવ્યા છે. અને આયા રહ્યા દશામાં મિત્રો જો પધરાવા હાટા નાયલા આવ્યા આપણે અને જો આ બધે ભાદર ડેમ આ બધી આખી કેટલું પાણી ભર્યું જો બાજુ બધે હજી આવે જ છે માણસો બધે આવે છે પધરાવા હાટે અને અમે અત્યારે આ સાઈડ આવી ગયા છીએ અહીંયા પધરાવા માટે. જો અહીંયા પાણીમાં છે પાણી અને બાજુ પુલ જો 2 પુલ જાય છે. મિત્રો જો દશામાને ત્યાં ચાંદલા કરે છે અને જો અહીંયા ઘણા બધા માણસો આવી ગયા.
કોઈ આગળ રાખો જોઈએ. અને ના ભાઈ ને આજે જોઈતું તો મૂકવા દે, મૂકો ને નહીં તો તમને હું કામ રાખું. પછી માંગી લેજો ભાઈ. જય દર્શન. હંધાઈ ના આવે. મને તરતા નથી આવડતું. થોડોક કટકો થઈ બસ બસ હાલ છે નહીં આવે બસ એલા સમજતો નથી અમને આ મોટા આવે આ ઈ પધરાઈ જા અને આ બધા ખાડો કાઢી લેજે આમ ઉગમનું મોઢું રાખજે ઉગમનું મોઢું બસ બસ આવે ભાઈ ઉગમનું મોઢું રાખ આ બાજુ રાખ રાખ જાઓ 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 સીધી સીધી જાઓ પેલા જાઓ જાઓ સીધી સીધી એમાં પાણી ભરશે થાળમાં થોડીક આમ આમ જોઈ નાખે ને દેજો ઓલા ભાઈ દઈ દે લઈ દી દીવો લઈ લે દીવો દીવો આ ભાઈ મૂકી દે ને આ ભાઈ આમ આમ નોખો નોખો નાખી જાઓ આમ આગું આગું જો આમ 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 આ બાજુ હોય જાય પણ આમ હોય જાય ને ઓલા બાજુ આમ ના હવે નથી કઈ કેને લીધે કઈ તો મિત્રો જો દર્શામાં બધા ગયા છે ને હવે થઈ ગયા આપણે હાલ જો રિક્ષા જાય છે હવે અને અમે અત્યારે આવેલા જઈએ છીએ